લાંબા છે બટાકાના, બરાબર. એક બાજુ ડીએપી છે, એક બાજુ એક્ઝેક્ટ પ્રીમિયમ છે. બે વસ્તુ ખાસ જોવાની હોય આપણા ખેડૂત માટે જ્યારે કોઈ બી બટાકાનું વાવેતર કરે. પહેલું કે પાયામાં ખાતર આપ્યું છે એનું પ્રમાણ કેટલું છે, બરાબર, બંને ખાતરોનું. બીજું કે 30 દિવસ પછી જે સ્ટમ્પનો ગ્રોથ થવો જોઈએ, બરાબર, એ કેવો થયો. અને ત્રીજા નંબરમાં કે 70 દિવસ પછી બેઠાણ કેવો આવ્યો, ગોટીઓની સંખ્યા કેટલી છે, સાઇઝનું બંધારણ કેવું છે, બરાબર, અને સુકારવાનું પ્રમાણ કેટલું છે. આજે પ્રવીણભાઈએ જે અખતરો કર્યો છે એ અખતરો બતાવવા માટે જ આપણે બધા એને ભેગા કર્યા કે બાકી બધા ખેતરમાં એને એક્ઝેક્ટ પ્રીમિયમ જ રાખ્યું છે. આ એક જ ખેતર એવું છે કે જેમાં એને 2 કટકા કર્યા છે, બરાબર. હવે આ જે 2 કટકા કર્યા એમણે, એમાં પ્રવીણભાઈ કહે છે કે એમને શું શું ફેર દેખાવાને આપણે બધા જોઈ શકીએ કે શું શું ફેર છે, બરાબર. પ્રવીણભાઈ, તમને શરૂઆતથી જ કહો, કારણ કે આપણે તો અત્યારે આવ્યા. શરૂઆતથી મયુરભાઈ આવતો હતો, મયુરભાઈ પટેલ છે મારા મિત્ર. મયુર જે 2 ભાગની ફરજ અલગ જ પડતા હતા. આમૂલ પાલું એનું હતું ને એકદમ પેલું હતું. આમૂલ કરી આખું અલગ જ પડતું. કોમાસના 2 ભાગ એટલામાં વાત થઈ. 1 જીપીમાં 13 બેગ લાવ્યો હતો. એટલે બધું પહેરતું ભાઈ વિરાંગભાઈ બીજું ખાતર સારું આવતું હોય તો મને હાલજો ભાઈ, કારણ કે બધું હું ગમે તે એક જ વખત વાપરું એમ. મને કીધું આ લઈ જવા દો, નહીં જાઓ. બસ તો અમે આ ખતરા માટે એક ડીએપી મંડળીમાંથી જ લાવ્યો હતો. તો પછી અહીંયા આવતા અમે જોઈ તો જોઈએ, આપણે ખબર તો પડે પોળવું પછી ડીએપી પહેરી અને પછી એગ્રીપી ના ખાયું. મારે પણ હજી 2 બેગ વાપરીએ, એક ડીએપી વાપરીએ, બીજું બધું એગ્રીપીમાં જ વાપરેલું. બરોબર, આખો ફેર જ પડી જાય. હવે એનાથી બીજો ફાયદો શું થયો? અત્યારે આ જે ડીએપીનું ખેતર છે, બરાબર, આમાં સુકાવાનું પ્રમાણ બહુ છે, બરાબર. તો આ જ વસ્તુ બીજે જ્યાં એક્ઝેક્ટ પ્રીમિયમ વપરાણું એ એકેય ખેતરમાં નથી સુકારો, બરાબર. એનું પલ્લું કમ્પ્લીટ ગ્રીનરી વાળું છે. પાછળનું જે ખેતર છે એમાં એક્ઝેક્ટ પ્રીમિયમ જ વાપરેલું છે. એમાં એકેય છોડમાં આપણને સુકારો જોવા નથી મળતો. તો આજે પૈસામાં ફાયદો થાય છે, રિઝલ્ટ આપણી સામે છે, સુકારો નથી આવતો, સ્ટમ્પ કમ્પ્લીટ આનું બંધારણ થયું છે. આ બધી વસ્તુ બતાવવા માટે જ આપણે અલગ અલગ ગામથી ખેડૂતોને ભેગા કર્યા છે, બરાબર. કે આજે આપણે જો આ વસ્તુ જોઈએ, સમજીએ, અને એવું નથી કે ભાઈ રાસાયણિક ડીએપી ખાતર હોય તો જ બટાકાનું વાવેતર આપણે કરી શકીએ. આ જે એક આપણો મિથિયા છે ને, જે એક વસ્તુની આપણે ગ્રંથિ બંધાયેલી છે, એને તોડવા માટે જ આપણે અત્યારે બધાને ભેગા કર્યા. કે કંપની ઘણી બધી હવે એડવાન્સ થઈ ગઈ છે, ઘણી બધી એવી પ્રોડક્ટો આવી ગઈ છે માર્કેટની અંદર કે જો આપણે ખર્ચ ઘટાડી અને રિઝલ્ટ લેવું હોય તો બી આપણે લઈ શકીએ એમ છે હવે, બરાબર. જમીન બી સુધરશે સાહેબ, જમીન બી સુધરશે. જમીનમાં બી આજે જે લોકોએ એક્ઝેક્ટ પ્રીમિયમ કે કામધેનુ સોના ખાતરો વાપર્યા છે, બરાબર, જે ખેડૂતો વાપરે છે છેલ્લા 2-3 વર્ષથી, એ લોકોને ખબર છે કે એની જમીનમાં કેટલો સુધારો થયો છે, બરાબર. આમાંથી ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને વાપરેલું છે. આપણે ઉપરનો તો ગ્રોથ જોઈ લીધો કે ભાઈ સ્ટમ્પ કેવું છે, શું છે, નીચેનો બેઠાડ બી કેવો છે એ બી જોઈએ, બરાબર. લઈ આવો. મારે આવે 70 દિવસ થયા. 8-11-8નું છે. 11-8 પહેરી. તંતુ મૂળનો જ વિકાસ અલગ પડે છે. દરવાજામાં હવે આ લોકોએ ખેડૂતને જે પાકમાં આપેલું છે ખાતર આ સિઝનમાં, બરોબર, એના વિશે આપણે થોડુંક જણાવો ને, કેવું લાગ્યું, રિઝલ્ટ કેવું હતું? અમે બી બટાકામાં અમારે બહુ સારું રિઝલ્ટ મળ્યું. એમને પોતાના ખેતરમાં કર્યું મેં મારા પોતાના ખેતરમાં રિઝલ્ટ પોતે છે ને પોતાના ખેતરમાં ડિફરન્ટ દેખાય. અને અત્યારે હાલ આપણે આ બધી ચર્ચા કરીને આપણે ખાલી નફાની ચર્ચા કરી. જો કે આપણો પોતાનો છોકરો હોય મોટો કરે તો આપણે આટલા કમાઈ લાવે એના માટે મોટો ના કરીએ. આપણો છોકરો છે ભાઈ, એમાં આ બી એના હાથે જમીન ફાયદો છે એ આપણે વિચારતા નથી. આ બટાકું છે એ ખાવા લાયક, મનુષ્યને કેટલો ફાયદો કરે, નુકસાન ઓછું કરે, એ ફાયદા તો આપણે ગણ્યા જ નહીં. એટલે આના લીધે બહુ મોટા ફાયદા છે. ઉત્પાદન ના અત્યારે
હવે આપણે જમીનમાં લગભગ કાર્બનની જ ઉણપ વધારે રહે છે. લેબોરેટરી કરાવશો ને તો વધારે કાર્બન અને સલ્ફર એ બેની જ ઉણપ વધારે રહે છે. કાર્બન આમાં સારા પ્રમાણમાં આવે છે એટલે સારું ઉત્પાદન મળે છે અને શેર સુધી ગ્રીનરી પકડી રહી છે. મેં આ વર્ષે મારા ઘઉંમાં જ વપરાયું છે, બટાકામાં નથી વપરાયું, પણ ગયા વર્ષે મેં કામધેનું અમારા બાજુમાં ખેતરમાં જ વપરાયું હતું. એમાં શું થયું, 20-20-13 વપરાયું હતું એક થેલી, બીજું બધું મેં કામધેનું વપરાયું હતું. તો પહેલી કમ્પ્લેન આવી પેલા ખેડૂતોની કે ખાતરમાં મજા નથી, કારણ કે પેલું 20-20 છે ને પહેલથી જ આમ ભપકાવાળું હતું, ખેડ સુધી આમ પહેલું જ આમ નીકળે એટલે પેલું ગ્રીનરી જોરદાર નીકળે, પેલું મસ્ત થોડું મંદું હતું. પછી થોડા દિવસ થાય ને એટલે કંઠી આવી માંડી એ વખતે 20-20-13 નું પાવર ઘટવા માંડે એટલે પીળા જલ્દી પડવા માંડે. અને પેલું કામ તેનું છે ને સેમ છોડી પહેલથી ગ્રીનરી હતી ને સેટ સુધીની ગ્રીનરી હતી. કામધેનુમાં જ એટલો અસર હતી, આ એનાથી બી પ્લસ છે. આમાં કન્ટેન્ટ બીજા એક્સ્ટ્રા છે ઘણા એક્સ્ટ્રા કન્ટેન્ટ બી છે કામધેનું આપણે અને plus લગભગ બી છે. આ ચોથું વર્ષ છે, 3 વર્ષ પહેલા વાપરેલું છે ઓલરેડી.